તો મિત્રો આ સિદ્ધપુર ચોકડીનો બ્રિજ છે। આપણે હાંસાપુર જવા માટે બ્રિજ ઉપર ચડવાનું નથી, આપણે બ્રિજની નીચે થઈને જવાનું છે। તો મિત્રો આ છે સિદ્ધપુર ચોકડી અને આપણે જવાનું છે સિદ્ધપુર વાળા રસ્તે। ઊંઝા 3 રસ્તા આવે, એનાથી થોડું આગળ જ ફુમતાજીનું ગામ આવે છે હાંસાપુર। મિત્રો આ પાટણનો નવો બસ સ્ટેન્ડ છે। મિત્રો આ છે ઊંઝા ચોકડી અને આપણે જવાનું છે સિદ્ધપુર વાળા રોડે। પહોંચી ગયા છે બિલકુલ હાંસાપુરની નજીક જ, અને જે તમને સામે બિલ્ડિંગ દેખાય છે લાલ, એની અંદર ફુમતાજીની ઓફિસ અને સ્ટુડિયો પણ છે। તો મિત્રો સામે દેખાય છે નીચે તે ફુમતાજીની ઓફિસ છે અને ઉપર રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે। અને આ છે એમનું ગામ હાંસાપુર। તો મિત્રો ફુમતાજીના વિડીયોમાં આપણને આ લોકેશન જોવા મળે જ છે। અને આ ઘર પણ એમના વિડીયોમાં હોય જ છે મિત્રો। મિત્રો જે સામે દેખાય છે તે સિગોતર માતાનું મંદિર છે, એ પણ આપણને વિડીયોમાં વારંવાર જોવા મળે છે। તો મિત્રો આ છે ફુમતાજીનું ઘર। મિત્રો આ ઘર પણ હોય છે એમના વિડીયોમાં। અહીં એક બીજું પણ ઘર છે અને આ મપ્પુ કાકાનું ઘર છે। મિત્રો તમારે ફુમતાજીની મુલાકાત કે તેમનું ઘર કે ગામ જોવા આવવું હોય તો પાટણથી 2 કિલોમીટર છે। મિત્રો આ છે હાંસાપુર ગામનું ગાંગરું। અને આ છે સરકારી ડેરી।
પ્રાથમિક શાળા. મિત્રો તમને હવે બતાવીશું મામાનું મંદિર, જે વિડીયોમાં વારંવાર આવતું જ હોય છે. મિત્રો આપણે પૂંતાજીની મુલાકાત પણ લો, પણ એમને વિડીયોનું શૂટિંગ ચાલુ હોવાથી આપણે એમની મુલાકાત નહીં લઈ શક્યા. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે એમની મુલાકાત જરૂરથી લઈશું. અને હવે આપણે જઈશું મામાના મંદિરે, જે આગળ આવેલું છે એ પણ તમને બતાવીશું. મિત્રો આપણે આ જગ્યાએ વળવાનું છે. મિત્રો તમને ફરી એકવાર લોકેશન બતાવી દઈએ. મિત્રો આ જે રોડ છે એ ધારપુર જાય છે અને આ બાજુ જે છે એ પાટણ જાય છે. મિત્રો તમે પાટણથી આવો તો મિત્રો જે સામે દેખાય છે તે છે મામાનું મંદિર. તો મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે અને ત્યાં જઈને પણ તમને બતાવીએ. મિત્રો આ છે તળાવ, જે આપણે પૂંતાજીના વિડીયોમાં વારંવાર જોઈએ છીએ. મિત્રો આ છે મામાનું મંદિર અને અહીં લખેલું છે જય બાબરા વીર મહારાજ, તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે જે રસ્તો પૂંતાજીના ગામ સાઈડ જાય છે, હાંસાપુર. અને આ છે તળાવ પાણીથી ભરપૂર ભરેલું છે. મિત્રો આ તળાવને આપણે વિડીયોમાં વારંવાર જોઈએ છીએ.